ખેડાના રતનપુર ગામે મુસ્લિમ પૂર્વ સરપંચની દાદાગીરી સામે હિન્દુઓમાં રોષ જોવા મળ્યો છે। આ મુદ્દે ગ્રામજનોએ ફરી એકવાર ખેડાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। મોટી સંખ્યામાં ગ્રામજનો અને હિન્દુ સંગઠનના આગેવાનોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। રતનપુર ગામના હિન્દુઓનો આરોપ છે કે ગામના પૂર્વ મુસ્લિમ સરપંચ દાદાગીરી કરે છે અને ગામના ચોકમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં વરઘોડો ન કાઢવા દબાણ કરે છે। સાથે જ હિન્દુઓને ગરબે રમતા પણ રોકવામાં આવતા હોવાનો આરોપ છે। ગત 28મી એપ્રિલે રતનપુરા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો, જે દરમિયાન ચોકમાં મુસ્લિમ પૂર્વ સરપંચ બિસ્મિલ્લાએ હિન્દુઓને ડીજે વગાડતા રોક્યા હતા। આખા ગામની ભાગોળ છે। એ ગામ એમના એકલાનું નથી, વર્ષોથી પંચાયતની આગળ એક આખા ગામની ભાગોળ છે। ભાગોળમાં તો કોઈ બી ધાર્મિક તહેવાર હોય કે આ તે હોય તો ગમે તે એનો ઉપયોગ કરી શકે, બરાબર છે। આજ સુધી આ મને 72 વર્ષ થાય છે અને મને જ્યારથી સમજણ આવી ત્યાર પહેલાંના તે જગ્યાએ ત્યાં જાનનો ઉતારો, મામેરાનો ઉતારો અમારા હિન્દુ સમાજનો એ ત્યાં રહેતો હતો। એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં। તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત, તો અમારે પંચાયત બંધ કરી દેવાનું, અમારે ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું, કે અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી। તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે, અમને શું કહેવા શું માંગે છે એ લોકો, એમના નાગરિકો અમને કહેવા શું માંગે, બીજું કંઈ નહીં। જે એમના આગેવાન છે, આગેવાને એવું કીધું જે બી તકલીફ પડે અમને જાણ કરજો। અમે જાણ બી કરીએ છીએ। વરઘોડાની અંદર રાત્રે ટેડ લાઇટ બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી। ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે ધીમે આગળ આવીને ઊભા થઈ જાય, તો ગરબાનું ટોરું લેડીઝ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય। એ બીવે છે, અત્યારે વરઘોડો કરતા પહેલા બીક લાગે છે